ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપ સ્થાન ગ્રહણ કરી શકો છો. મિત્રો, હમણાં જ પ્રયાગરાજ ખાતે 144 વર્ષ પછી મહાકુંભનું આયોજન થયું. મહાકુંભ હંમેશા ત્રિવેણી સંગમ ઉપર થાય. જ્યાં ત્રિવેણી સંગમ થતો હોય એ જગ્યા અત્યંત પવિત્ર બની જાય છે. આવો જ ત્રિવેણી સંગમ કોઈ વ્યક્તિમાં થાય તો એ વ્યક્તિ પણ પવિત્ર બની જાય. આજથી બરાબર 22,900 દિવસ પહેલાં 22,900 દિવસ પહેલાં એક વ્યક્તિનો જન્મ થયો જેનામાં આવો ત્રિવેણી સંગમ રચાયો છે. ત્રિવેણી સંગમની પહેલી નદી એટલે યમુના. યમુના સૂર્યની પુત્રી છે. સૂર્ય એટલે તેજસ્વીતાનું પ્રતીક. આ વ્યક્તિ તેજસ્વી છે, એનું જીવન અનેક માટે પ્રેરક છે, ઉપકારક છે. ત્રિવેણી સંગમની બીજી નદી એટલે સરસ્વતી. સરસ્વતી એટલે જ્ઞાન અને વિદ્યાની દેવી. આ વ્યક્તિમાં વિદ્વતા છે, વિવેક છે, ન્યાય છે. આ વ્યક્તિ બધાને સમાન સ્વરૂપે જુએ છે. એના માટે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. ત્રિવેણી સંગમની ત્રીજી નદી એટલે ગંગા. ગંગા એટલે નિર્મળતા અને પવિત્રતા. આ વ્યક્તિના જીવનમાં પવિત્રતા પણ છે. તે દરેક કાર્ય સાક્ષી ભાવે કરે છે, તેને કશું જ સ્પર્શતું નથી. તો 22,900 દિવસ પહેલાં જન્મેલ જે વ્યક્તિમાં યમુનાની તેજસ્વીતા, સરસ્વતીની વિદ્વતા અને ગંગાની પવિત્રતાનો ત્રિવેણી સંગમ થાય છે, એ વ્યક્તિ એટલે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. આપણે મહાકુંભમાં જઈએ તો શું કરીએ? ડૂબકી લગાવીને ભીંજાવાનું હોય. એ રીતે અહીં બેઠેલો પ્રત્યેક વ્યક્તિ શ્રી ભૂપેન્દ્રભાઈના સ્નેહના સ્પર્શથી ભીંજાઈ રહ્યો છે. આપણા દેશમાં આઝાદીથી અત્યાર સુધીમાં કુલ મળીને 341 મુખ્યમંત્રી થયા છે. બધા જ રાજ્યનો બધા મુખ્યમંત્રીનો સરવાળો કરો તો 341નો થાય છે. છેલ્લે દિલ્હીમાં મુખ્યમંત્રીએ શપથ લીધા એ 341માં હતા. આ 341માં મોટા ભાગના મુખ્યમંત્રીઓ આદરણીય છે, પણ જેને વંદન કરવાનું મન થાય એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પ્રાર્થના કે તેઓ આશીર્વચન પાઠવે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત પીપળિયા ગામ ખાતે ફાળવેલ 174 પ્લોટના રાવળ સમાજના સનદ વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મેયર શ્રીમતી નયનાબેન પઢેડિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રીમતી દર્શિતાબેન શાહ, પ્રદેશના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા, પ્રદેશના મંત્રી શ્રીમતી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર, પક્ષના નેતા શ્રીમતી લીલુબેન જાદવ, દંડક શ્રી મનીષભાઈ રાડિયા, શહેરના અધ્યક્ષ શ્રી માધવભાઈ દવે, સમાજના પ્રમુખ શ્રી ગોપાલભાઈ બોરાણા, સૌરાષ્ટ્ર ઝોન મીડિયાના પ્રવક્તા શ્રી રાજુભાઈ ધ્રુવ, મંચસ્થ મહાનુભાવો, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, સમાજના સૌ આગેવાનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે નાના સમાજ અને નાના સમાજને મારા બંગલે, જ્યારે હું નવો સીએમ બન્યો ત્યારે મારા બંગલે આપણા સાંસદ મયંકભાઈ અને ઉદયભાઈ બે જણા બધાના બંગલે અમારા ત્યાં આગળ ભેગા લાવતા હતા. ત્યાં બધાની સાથે વાતચીત થતી હતી. તારે કદાચ આવવાનું થયું હોય કે નહીં એ ખબર નથી મને, પણ આજે મયંકભાઈ તમને બધાને ખાસ યાદ કરે ફોન કરીને કે તમે જાઓ તો મારી યાદ આપજો. આપણા વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે જેને કોઈ પૂછતું જ નથી એને માન્ય વડાપ્રધાન શ્રી પૂજે છે. બાકી
આપણને એમ હોય કે ભાઈ આપણે તો હાવ નાના સમાજ, બહુ ઓછી વ્યક્તિ, અને એમને આપણો અવાજ કેવી રીતે પહોંચે, ના પહોંચે, ગયા તો કેવી રીતે જવું, બધા જ પ્રશ્નોનું સમાધાન માન્ય વડાપ્રધાનશ્રીએ કરી દીધું અને એક વિકાસની રાજનીતિ શરૂ કરી. એટલે દરેકે દરેક સમાજ, નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેના માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યા. અને દરેકે દરેક સરકારની યોજનાઓ અને એ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડવું એના માટે માન્ય નરેન્દ્રભાઈ, અત્યાર સુધી તમે કેટલી બધી યોજનાઓ પહેલાં બનતી હશે, કદાચ યોજના બની તો એનું નામે ખબર ના હોય ને યોજના પૂરી થઈ ગઈ હોય, પણ માન્ય વડાપ્રધાનશ્રીએ આ યોજના તો બનાવી પણ એના માટે સેચ્યુરેશન, એટલે કે જેને મળવા પાત્ર આ યોજનાનો લાભ હોય એને ઘેર બેઠા સરકાર એમના ઘરે જઈ અને આ યોજનાનો લાભ આપે, એની યોજના માન્ય વડાપ્રધાનશ્રીએ બનાવી. અને ગામે ગામ વિકાસ રથ ફર્યો છે, કદાચ તમારા ગામમાં આવ્યો હશે, તમને ખબર હોય તો. એ દરેક યોજના, તમને એકલું મકાન નહીં, તમને આવાસ યોજનાની સાથે સાથે તમને અન્નપૂર્ણા યોજનાની લાભ મળતો હોય તો એ પાણીની લાઈન મળતી હોય તો એ ટોયલેટ મળતું હોય તો ટોયલેટ, ઉજ્જવલા યોજનાનો લાભ મળતો હોય તો ગેસનો બાટલો, આ બધી જ યોજના જેને જેને મળવા પાત્ર છે એ બધાના ઘરે જઈ અને આ યોજનાના લાભ માન્ય વડાપ્રધાનશ્રીએ સરકારે ઘેર બેઠા તમને મળે એના માટેનું આયોજન કર્યું છે. અને આજે રાજકોટ શહેરમાં કાં તો એના અર્બન વિસ્તારમાં બંને ભેગા થઈ અને જુદા જુદા આજે કોર્પોરેશનમાં PM આવાસ યોજના અંતર્ગત 183 મકાનો ફાળવ્યા છે. આજે જો આજની જ વાત કરું છું, દેવી પૂજક સમાજના 180 કુટુંબો, રાવળદેવ સમાજના 174, લુહાર સમાજના 53, વણઝારા સમાજના 37, અન્ય સમાજના 112 લાભાર્થીઓને આ પ્લોટના લાભ મળ્યા છે. આજના જ દિવસની વાત છે. એક જ દિવસે આ બધા નાના માણસોને આજે એક આનંદ થાય કે ભાઈ આજે પ્લોટ લેવો, મકાન બનાવવું એ આપણા માટે કેટલું દુર્લભ, અને એની અંદરથી આજે આપણને જ્યારે પોતાના મકાન માટેનો પ્લોટ મળતો હોય અને એક બીજો લાભ પણ તમને બધાને મળવાનો છે. શું મળવાનો છે? તો કે ભાઈ 1,20,000 જે મકાનની કિંમત આપતા હતા, સરકારે આ બજેટમાં એની અંદર વધારીને બીજા 50,000 રૂપિયા વધારી દીધા છે. એટલે 1,70,000 રૂપિયા તમને મળશે. એટલે તમારું મકાન ખૂબ સારી રીતે બની જાય એના માટેનું આયોજન સરકારે કર્યું છે. આ બધા જ્યારે તમે જેટલું હંમેશા વડાપ્રધાનશ્રીએ આગ્રહ રાખ્યો છે, દુરાગ્રહ રાખ્યો છે કે ભાઈ તમે એક પેઢી, કદાચ કોઈ પણ તકલીફમાં છો તમે તો ભલે રહ્યા, પણ જો તમારે એની અંદરથી બહાર નીકળવું હોય તો તમારા દીકરા દીકરીઓને જેટલું ભણતર વધારે આપશો એટલા તમે સમાજે, તમારું કુટુંબે બહાર આવશે ને સમાજે બહાર આવશે. એટલે ભણાવવાનું તમારે અચૂક ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આપણે જે મુશ્કેલીમાં જીવીએ છીએ આપણા છોકરાઓ એ મુશ્કેલી ના જીવે એના માટે એ લોકોને ભણાવવા જોઈએ. હમણાં દીકરીઓ અહીંયા આગળ મારું સ્વાગત કરવા મેં પૂછ્યું, મને કે અમે ભણ્યા છે કે. મેં કહું સારું કહેવાય તારે, એટલે ભણાવો છો એ પણ મારા માટે આનંદની વાત છે. અને આપણે શું આપી શકાય સમાજને, આપણે શું આપી શકીએ કે જેમાં આપણને ખર્ચો ન લાગે. આપણી પાસે એવું નેતૃત્વ છે કે જે ભવિષ્યનું પણ આજે વિચારીને એના માટેના પગલાં માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ ભરતા આવ્યા છે. અને એની અંદર નાની નાની વસ્તુ હોય કે જેમાં આપણે પોતે સહયોગ કરી શકીએ, એક પણ રૂપિયાના ખર્ચા વગર. અમે દરેક જગ્યાએ, હું જ્યાં આગળ જાઉં છું ત્યાં 5 જણા, 25 જણા, 50 જણા, 500 જણા, 5,000 જેટલા ભેગા થયા હોય એટલા બધાને આ વાત ખાસ કહીએ છીએ કે ભાઈ તમે ગ્લોબલ વોર્મિંગની આપણે બધા બૂમો પાડતા હોઈએ, પણ એની અંદરથી બહાર નીકળવાનો રસ્તો શું? તો કે ભાઈ જેટલા ઝાડ આપણે વધારે ઉગાડીશું એટલા ઝડપથી આની અંદરથી બહાર આવીશું. તો તમે આ પ્લોટ મળ્યા છે તો એની અંદર એક ઝાડ
એક પેડ માં કે નામ દરેક જણે ઉગાડવું જોઈએ. એમાં તમને ખર્ચો નથી પડવાનો. અને કદાચ તમારા ઝાડ જોઈતા હશે તો સરકાર તરફથી એનું પણ આયોજન થશે. અમારા ચૂંટાયેલા સદસ્યોથી માંડીને દરેક જણ તમારી સાથે એમાં પણ સહભાગી થશે, એટલે તમે ઝાડ ઉગાડી શકો ને. પછી બીજું પાણી, કે ભાઈ પાણી આજે તો આપણે વાપરીએ છીએ, અને સૌરાષ્ટ્રવાસીઓને તો બધાના મગજમાં હોય પાણી, કે ભાઈ પાણીની કેવી મુશ્કેલીમાંથી માન્ય વડાપ્રધાનશ્રી સૌની યોજના લાવી અને આપણને અનિમેથી બહાર કાઢ્યા છે. તો આપણું પણ દાયિત્વ બને છે કે પાણીનો ઉપયોગ બહુ વ્યવસ્થિત રીતે કરવો જોઈએ. અને જેટલું વાપરવાની જરૂરિયાત હોય આવે છે વાપરો, પણ એવી જ રીતે માન્ય નરેન્દ્રભાઈએ કેચ ધ રેઇન, એટલે વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય એના માટેનું પણ આયોજન કરવાનું કીધું છે. તો એના માટે પણ તમે આજે પ્લોટો મળ્યા છે, એની અંદર સોસાયટીમાં એક જગ્યાએ બધું પાણી ભેગું થાય તો એનું પણ જમીનમાં ઉતારવાની વ્યવસ્થા સરકાર તરફથી કરી આપીશું. તમારે ખાલી આયોજન કરવાનું છે. અને સ્વચ્છતા માટે તો ધ્યાન અપાય જ ને આપણે, એમાં તો કંઈ બીજું બાકી રહે? સ્વચ્છતા તો રાખવી જ પડે ને. આપણે શરૂઆત કરવાની, આપણે આજુબાજુ નહીં જોવાની કે પેલાએ શું કર્યું, પેલાએ નાખી દીધું કે યાર પેલાએ નાખ્યું તો હું નાખું, તો પછી ઢગલો થાય. એક જણે ભલે નાખ્યું, આપણે નથી નાખવાનું થતું. આપણે પોતાનું ધ્યાન રાખીશું કે આપણે ક્યાંય ગંદકી નહીં કરીએ, અને સરકારની જોડે આ સ્વચ્છતા અભિયાનમાં પણ આપણે જોડાઈશું. અને જે સંકલ્પ માન્ય નરેન્દ્રભાઈએ કર્યો છે વિકસિત ભારતનો, એ વિકસિત ભારતનો સંકલ્પ એટલે જ કર્યો છે કે આપણે સૌ સાથે મળી મુખ્ય પ્રવાહમાં આવી અને દરેક જણ આગળ વધે, દરેક જણ ભણી ગણીને આગળ વધે, એના માટેનો માન્ય નરેન્દ્રભાઈએ વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પમાં આપણે સૌ સાથે મળીને સહભાગી થઈએ અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવીએ અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ 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 આભાર. હલો 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 ખૂબ ખૂબ આભાર. સૌરાષ્ટ્ર રાવલ સમાજની એક રજૂઆત શ્રી ગોપાલભાઈ કરવાના છે, તો મુખ્યમંત્રીશ્રીને રજૂઆત અર્પણ કરશે. ખૂબ ખૂબ આભાર. હવે આપણે સનદ વિતરણ કરીશું. સૌથી પહેલાં હું વિનંતી કરીશ ભારતીબેન રમેશભાઈ ભોજક અત્રે આવી જશે. એમને આપણે સનદ મુખ્યમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરીશું. ભારતીબેન આવી જશો અહીંયા. ત્યારબાદ જયંતિભાઈ વશરામભાઈ મછોયા, ત્યારબાદ અનિલભાઈ તુલસીભાઈ વાળા, કિશનભાઈ હરિભાઈ ચૌહાણ, કિશનભાઈ, નીલમબેન રવિભાઈ મેર તૈયાર રહેશે. વિજયભાઈ દામજીભાઈ સોઢા, સપનાબેન બાબુભાઈ રાઠોડ, સરોજબેન દિલીપભાઈ બોરાણા,
જીતેન્દ્રભાઈ બટુકભાઈ મિયાત્રા, નીતાબેન રમેશભાઈ સોઢા. મુખ્યમંત્રી શ્રી અને સર્વે મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. આ સાથે જ આપણો ઔપચારિક કાર્યક્રમ પૂર્ણ થાય છે. સર્વેનો ખૂબ ખૂબ આભાર. હાલો હાલો, એ ભાઈ રાવળદેવ સમાજના બધા બેસી જાઓ. એ આપણે કોઈને જવા નથી, ખાલી સાહેબને જ વિદાય દીધી છે, બીજા કાર્યક્રમમાં જાય છે સાહેબ. આપણે બધાને પ્રસાદી લેવાની છે ભલામણા, બધા માટે જમવાનો પ્રોગ્રામ રાખ્યો છે, તાવા પ્રસાદી માં જોગણીની. હા, અને બાકી હજી આ બીજે બધા જે કોઈ આપણા સનતવાળા આવ્યા છે એને સનત વિતરણનો કાર્યક્રમ બાકી છે હો. હા, વયા ન જતા. અને જમવાનું રાખ્યું છે, ખાવાનું ખાવાનું હા બાપુ, સુખદેવ બાપુ, જમવાનું ન સમજતા શુદ્ધ ગુજરાતીમાં કેવું પડે. ખાવાનું એટલે અહીંયા છે, જતા નહીં. સનત વિતરણ કાર્યક્રમ હજી બાકી છે. જે કોઈ પોતપોતાના પુસ્તક જે કાંઈ તમને કીધું, આ જે કાંઈ વસ્તુ લઈ આવ્યા હોય લઈ અને અહીંયા અમારા ટેબલ ઉપર વારા ફરતી ગીર્દી ન કરતા, એક પછી એક આરે ગુમલો ન થઈ જતા. આપણે રાવણ દેવ છે એટલે દેવની જેમ આવજો, રાવણની જેમ નીકળ્યા ન આવી પડતા. એક એક જણો આવજો કે જેથી ઓલા કલા સનત દેવમાં વાંધો ના આવે, કોઈ જાતા નહીં ભાઈ. બહાર કોઈને રાવણદેવ સમાજને કોઈને